પોરબંદરના સમય ગ્રુપ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે વધુ એક વખત સેવા કાર્ય યોજાયું હતું। સેવાભાવી સમય ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગોને બાલ દાઢી કરી અને સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી અને તેમને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, ત્યારે તહેવારો દરમિયાન ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ તેમને ભાવતા ભોજનિયા પણ જમાડ્યા હતા। સમય ગ્રુપના યુવાનોએ હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન આજે ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં અને ચપ્પલ પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામને મસ્ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવી અને દક્ષિણા પણ આપવામાં આવી હતી। માનવતાનો સંદેશો આપ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મનોદિવ્યાંગોને રિક્ષામાં બેસાડી લઈ આવી તેને નવડાવી ધોવડાવી ભોજન કરાવી નવા કપડાં પહેરાવી પછી ફરી રિક્ષામાં બેસાડી પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનોએ કર્યું હતું। અહીં ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે। ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે સતત સેવા કાર્ય હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે, ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।